નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્ચ 2024ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર હતી। જો કે ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતા ફોર્મ ભરવાની મુદત લંબાવીને છેલ્લી તારીખ 2 જાન્યુઆરી 2024 કરી છે। હવે વિદ્યાર્થીઓ 3 તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ પણ ભરી શકશે। દિવ્યાંગોને લેટ ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમના શપથ ગ્રહણમાં હાજરી આપી છે પીએમ મોદીએ। 13મી ડિસેમ્બરે મધ્યપ્રદેશના અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીનો શપથ કાર્યક્રમ યોજાયો હતો। આ બંને કાર્યક્રમમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાગ લીધો હતો। એમપીમાં મોહન યાદવ સવારે 11:30 વાગ્યે મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં શપથ લીધા હતા, જ્યારે છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈ સાંજે 4 વાગ્યે સાયન્સ કોલેજના મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિંગ ખાન માતા વૈષ્ણવ દેવીના દર્શને। બોલિવૂડ ફિલ્મ ડંકીને લઈને કિંગ ખાન આજકાલ ખૂબ જ ચર્ચામાં છે। ફિલ્મના એક પછી એક ગીતો રિલીઝ થયા બાદ હવે સિનેમાઘરોમાં 21 ડિસેમ્બરે ડંકી રિલીઝ થવા માટે જઈ રહી છે। ફિલ્મ રિલીઝ પહેલાં શાહરૂખ ખાન માતા વૈષ્ણવ દેવીના ચરણોમાં માથું ટેકવા માટે પહોંચ્યા હતા। સોશિયલ મીડિયામાં કિંગ ખાનનો વૈષ્ણવ દેવીના દર્શનનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।